સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, દર્શક મિત્રોના ઘણા બધા પ્રશ્નો સમસ્યાનો આપણી પાસે ફ્લો થઈ ગયો છે અને ઘણા બધા ઉત્સુકતાથી લોકો રાહ જોઈ રહ્યા છે આપના એમના પ્રશ્નોનું સમાધાન માટે. ત્યારે આજનો એપિસોડ અને આવતો એપિસોડ આપણે માત્ર ને માત્ર એમના સમસ્યાનું સમાધાન જ કરીશું. ત્યારે એક પહેલો સવાલ લઈએ છીએ આપણે. ઇન્દુમતીબેન વોરા છે, ઉંમર એમની 60 વર્ષ છે, બોરીવલીથી છે. એમની સમસ્યા છે, પ્રાર્થના મેડમ, મને કોલેસ્ટ્રોલ ખૂબ જ વધી ગયું છે, ડાયાબિટીસ બોર્ડર પર છે, બ્લડ પ્રેશર પણ છે, તો આયુર્વેદના ઔષધોની સાથે સાથે કોઈ ઘરગથ્થુ ઉપાય હોય તો મને ચોક્કસ સૂચવવા વિનંતી. હા અશોકભાઈ, આપણે ઘણી બધી વખત ઘરગથ્થુ ઉપચારો સૂચવ્યા છે કોલેસ્ટ્રોલ માટે, ડાયાબિટીસ માટે, પણ નવા દર્શકોને ખ્યાલ ન હોય એટલે ફરીથી પાછું આપણે પેશન્ટને જવાબ આપી દઈએ. અને એક સરસ મજાની આનંદની વાત છે કે બોમ્બે, બોરીવલી ગામો ગામથી લોકોના સવાલો આવે છે અને દરેક સવાલોના જવાબ આપવામાં આવે છે. ઘણા પેશન્ટ કહેતા હોય છે કે બેન મારું નામ નથી આવતું, પણ સમયની મર્યાદા હોય છે, ખાસ મારે સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે. એટલે કે એવું નથી કે ઇન્દુમતી બેન માટે જ આ નુસ્ખા છે, ઘરેલું ઉપચાર છે. કોઈ પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ હોય કે ડાયાબિટીસ હોય, હાઈ બીપી હોય, એ દરેક વ્યક્તિ ઘરેલું ઉપચાર કરી શકતા હોય છે. પેશન્ટને ઘરગથ્થુ ઉપચાર માગ્યા છે તો કોલેસ્ટ્રોલ માટે. કોલેસ્ટ્રોલ એટલે કે શરીરમાં ચરબી જાડી થઈ જવી હોય, લોહીનું ગંઠાઈ જતું હોય. ઘણા બધા પેશન્ટને હાઈ બીપી જે લોકોને હોતું હોય ને, એ લોકોને કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે. અને આજકાલ અશોકભાઈ, મેં ઘણા બધા પેશન્ટમાં કોલેસ્ટ્રોલ વધારે આવતું જોયું છે. તો જે ખરાબ ચરબી છે, લોહીમાંની જે સારી ચરબી છે ને એને HDL કહેવાતું હોય છે, લોહીમાંની જે ખરાબ ચરબી છે ને LDL કહેવાતું હોય છે. કોલેસ્ટ્રોલ જે લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ ભૂખ્યા પેટે જ કરાવવાનો હોય છે, એમાં કોલેસ્ટ્રોલની ખબર પડતી હોય છે. જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકોએ ઘરગથ્થુ ઉપચારમાં રોજ સવારે નરણા કોઠે સરગવાની 1 થી 2 સિંગ, ડ્રમસ્ટિક જેને કહેવાતું હોય છે, ડ્રમસ્ટિકને કુકરમાં બાફી લેવાની, પછી ક્રશ કરીને ગાળીને તમારા ટેસ્ટ પ્રમાણે તમે જીરાળું પાવડર કે સિંધા લૂણ, મોટાભાગે હું મીઠું વાપરવાનું ઓછું કહું છું કે નમક નહીં વાપરવાનું, પણ આયુર્વેદમાં સિંધાલૂણ વાપરવાનું વચન કહ્યું છે કે સિંધાલૂણ વાપરી શકાય છે. તો તમારે ટેસ્ટ માટે સિંધાલૂણ અથવા તો સંચળ નાખીને સવારે નરણા કોઠે સરગવાનો સૂપ અથવા તો સરગવાનું પાણી પીવામાં આવે તો 3 મહિનાની અંદર કોલેસ્ટ્રોલમાં રાહત થતી હોય છે, ફાયદો થતો હોય છે. ખરાબ ચરબી છે એમાં પણ ફાયદો થતો હોય છે. અને સારી જાતની જે HDL વધારવું હોય તો એનો એક ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે લસણ. જે લોકો લસણ ખાતા હોય એ લોકો ખાઈ શકે છે. ધાર્મિક દ્રષ્ટિએ ઘણા લોકો લસણ ના ખાતા હોય તો એ લોકોએ આ પ્રયોગ કરવાની કોઈ જરૂર હોતી નથી. પણ જે લોકો લસણ ખાતા હોય તો માર્કેટમાં 1 કળીનું લસણ મળતું હોય છે અને આયુર્વેદની દ્રષ્ટિકોણથી એના બહુ જ સરસ ગુણધર્મ બતાવ્યા છે. પેલું કળીનું બી ચાલી શકે, આપણા ઘરમાં જે લસણ હોય ને એ પણ વપરાય, પણ જો તમને 1 કળીનું મળતું હોય ને તો એ 1 થી 2 કળી લસણ તલના તેલમાં સાંતળી લેવાનું અને સવારે નાસ્તાની સાથે લેવામાં આવે ને તો પણ કોલેસ્ટ્રોલમાં ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે. મગનું પાણી પીવામાં આવે તો પણ સરસ ફાયદો થતો હોય છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનું, અનુલોમ અને વિલોમ પ્રાણાયામ કરવામાં આવે, 40 મિનિટ ચાલવાનું રાખે ને તો પણ કોલેસ્ટ્રોલમાં ફાયદો થતો હોય છે. સરગવાનું પાણી પીવો, લસણ ખાઓ, મેથી પણ. મેથીના એપિસોડમાં આપણે વાત કરી હતી કે મેથીને રાત્રે પલાળી દો, પછી સવારે નરણા કોઠે 1 ચમચી મેથી લેવામાં આવે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં, ઠંડીની ઋતુમાં મેથી ફણગાવીને પણ લઈ શકાય અને મેથીનું પાણી પણ લઈ શકાય. મેથીનો પાવડર પણ સૂતી વખતે પણ અડધી ચમચી લઈ શકાતું હોય છે.
આપણી પ્રકૃતિને માફક આવે એ પ્રમાણે માપમાં લેવાની હોય છે. તો મેથી પણ કોલેસ્ટ્રોલને મટાડે છે. આપણે ઘણી વખત ઘરગથ્થુ ઉપચાર આપેલા છે, તો આ ચારે ચાર ઉપચાર છે એ કોલેસ્ટ્રોલ માટે કરી શકાય. હાઈ બીપી વાળા માટે પણ ફાયદાકારક છે. લસણ પણ હાઈ બીપીને મટાડે છે, સરગવો પણ હાઈ બીપીને મટાડે છે. આદુ ને સૂંઠના એપિસોડમાં મેં વાત કરી હતી કે જે લોકોને હાઈ બીપી હોય અને કોલેસ્ટ્રોલ હોય ને એ લોકો આદુનો રસ હળદર સાથે, સિઝન હોય તો હળદર સાથે, બાકી મધની સાથે, ચોખ્ખું પ્યોર મધ હોય એની સાથે અડધી ચમચી આદુનો રસ લેવામાં આવે ને તો કોલેસ્ટ્રોલ, હાઈ બીપીમાં ખૂબ ફાયદો થતો હોય છે. હવે વાત કરીએ ઘરગથ્થુ ઉપચાર ડાયાબિટીસની. મેં ઘણી બધી વખત આયુર્વેદમ પ્રોગ્રામમાં ઉપચાર આપેલો છે કે હળદર અને આંબળા એનું ચૂર્ણ મિશ્રણ કરીને એક ચમચી હળદર લો, 1 ચમચી આંબળા લો, બંને મિશ્રણ કરીને નરણા કોઠે લેવામાં આવે તો સારો એવો ફાયદો થાય છે. અને જો સિઝન હોય તો લીલી હળદરનો રસ અને આંબળાનો રસ સમાન ભાગે બંને મિશ્રણ કરીને હળદર અને આંબળા નરણા કોઠે 1 ચમચી સવારે લો. વધારે ડાયાબિટીસ શુગર વધારે હોય તો સાંજે પણ લો. સવાર સાંજ ધાત્રી નિશા યોગ કયો છે, આયુર્વેદમાં આપેલો છે. જે બધા ઘરેલું નુસ્ખા છે ને બધા આયુર્વેદના છે, મારા ઘરના નથી. આયુર્વેદની સંહિતા ગ્રંથોમાં કહેલા ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક ઉપયોગી સિદ્ધ થયા છે. ઢગલા બંધ પેશન્ટને મેં આપ્યા છે. તો ધાત્રી નિશા યોગ, હળદર અને આંબળાનો રસ સવારે અને સાંજે પીવામાં આવે તો ડાયાબિટીસમાં ખૂબ સારો એવો ફાયદો થાય છે. ત્રિફલા ચૂર્ણ પણ લઈ શકાય. ત્રિફલા પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. સાથે સાથે કસરત તો કરવાની જ છે, ખાવામાં પણ થોડું ધ્યાન રાખવાનું છે. અશોકભાઈ, મેં જોયું છે પ્રેક્ટિકલી કે મારે જેટલા પેશન્ટ આવે છે એમાં મને અનુભવેલું છે કે ડાયાબિટીસવાળાને ગળ્યું ખાવાનું ખૂબ મન થતું હોય છે. ઘણી વખત તો ઘણા પેશન્ટ રાત્રે છાનામાના ફ્રીજમાં જઈને ગુલાબ જાંબુ હોય કે ગોળ કે મીઠાઈ કે પેંડા ખાઈ લેતા હોય છે. હા, પણ ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું. કસરત પણ કરો, તમારો ડાયાબિટીસ ચોક્કસથી કંટ્રોલમાં આવી શકે છે. તમે એની સાથે તમે ઘરગથ્થુ ઉપચાર તો સારા બતાવ્યા, પણ ઇન્દુમતી બેને પ્રાર્થના ક્લિનિકમાં ઔષધની પણ વાત કરી. તો ઔષધો કઈ એવી ખાસ છે એની માટેની વાત છે, તો ઔષધો પ્રાર્થના ક્લિનિકમાં કઈ છે? મેં ઢગલા બંધ પેશન્ટને ડાયાબિટીસ કંટ્રોલ કર્યા છે. જે લોકો ઇન્સ્યુલિન લેતા હોય ને અશોકભાઈ, એ લોકોને ઇન્સ્યુલિન પણ મેં બંધ કરાવડાયા છે. મારી પાસે એવા ઢગલા બંધ પેશન્ટ છે કે જેમ કે વાત કરું તો સ્મિતાબેન ઠાકર, પ્રદીપભાઈ ઠાકર અને બીજા અમિતાબેન છે, અમીષાબેન છે, જીગીસાબેન, ઘણા બધા પેશન્ટ મેં ડાયાબિટીસના ટ્રીટ કર્યા છે કે પ્રાર્થના ક્લિનિકમાં મેં સારામાં સારી ડાયાબિટીસની દવા આપી છે. પ્રાયોસી મધુમેહારી પાવડર કે જે હું બપોરે અને સાંજે જમ્યા પછી 1 ચમચી પેશન્ટને આપું છું અને દરેક પેશન્ટને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. મારી આજે 30 વર્ષની યાત્રા છે એમાં મેં ઘણા બધા પેશન્ટ ટ્રીટ કર્યા છે અને ઇન્સ્યુલિન પણ મેં બંધ કરાવડાવી દઉં છું અને ડાયાબિટીસ એકદમ નોર્મલ થઈ જતો હોય છે. મારી પાસે એવા પણ પેશન્ટ છે કે જે લોકો દવાઓ તો લે જ છે પણ શુગર કંટ્રોલમાં નથી આવતું. પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારી દવા આપું છું, જેમ કે પ્રદીપભાઈ ઠાકર છે, સ્મિતાબેન ઠાકર છે, એ લોકોનો ડાયાબિટીસ એકદમ નોર્મલ થઈ ગયો. એટલે ઘણા બધા પેશન્ટ છે તો પ્રાર્થના ક્લિનિકમાં ટ્રીટમેન્ટથી સારા થયા હોય. કોઈને પણ આવી તકલીફ હોય તો પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ લઈ શકો છો. હું સ્મિતાબેન ઠાકર અમદાવાદમાં જ રહું છું. મેં ઘણા ટાઈમથી એમનો પ્રોગ્રામ જોતા હતા અને પછી મને ઘણી બધી તકલીફ હતી. હું બહુ સ્ટ્રેસમાં રહું. અમે બંને અહીંયા એકલા છીએ. મારી ડોટર કેનેડા છે એટલે એનો મને બહુ ચિંતા રહેતી હતી. એટલે મને એમ થાય કે સ્ટ્રેસમાં હું આમ અપસેટ થઈ જઉં. ઘણીવાર મગજ મારું એકદમ ડિપ્રેસ થઈને હું આમ રડવા માંડું. પછી હું એક દિવસથી મેડમ પાસે બી મેં કીધું આપણે જવું છે તો હું અહીંયા આવી અને આવતા એમને જોઈને બી હું રડવા માંડી. તો બેન કે કેમ તમે રડો છો? મેં કીધું આવું છે. એટલે બેન કે ચિંતા ના કરો. પછી એમણે મને દવા આપી. દવાથી હું ખૂબ મને સારું લાગ્યું. પછી એમણે મને સજેશન કર્યું કે તમે શિરોધારા કરાવો. તો મેં શિરોધારા કરાવી. શિરોધારા કરાવ્યા પછી તો હું એટલી બધી આમ ફ્રેશ થઈ ગઈ કે મને એમ થાય કે જાણે હવે હું ખરેખર તદ્દન મારા મેન્ટલ સ્ટ્રેસમાંથી મુક્ત થઈ ગઈ. એટલું બધું મને સારું લાગ્યું. એટલે એનાથી મને ઘણો બધો ફાયદો થઈ ગયો. હું હવે ઘરમાં પણ આમ સારી રીતે બધું મારું કામ થાય, બધું થાય, પણ હું એ રીતે બહુ જ સરસ સેટ થઈ ગઈ છું એમાં. મારા મિસ્ટરની બી ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો એટલે મને પણ છે, પણ મને એટલો બધો નથી, એમને થોડો વધારે છે. એટલે એ બધો સ્ટ્રેસ વધારે હતો
એને દીકરી હતી એટલે અમારે જવાનું બી હતું, પણ આ લોકડાઉનના હિસાબે અમે બધા અટકાઈ ગયા. પ્રાર્થનાબેન સાથે મારે ઘણો બધો મેળ થઈ ગયો, કારણ કે એ પણ સુરેન્દ્રનગરના. જ્યારે હું અહીંયા આવી ત્યારે મેં બધું પૂછ્યું, ત્યારે મેં કીધું હું પણ ત્યાંની જ છું, કારણ કે બોર્ન મારું બધું મારું ફેમિલી તો ત્યાં જ હતું બધું. પછી તો અમારી સાથે એટલા બધા ક્લોઝ થઈ ગયા કે અમે આમ આવીએ ને તો અમને એવું ના લાગે કે અમે ડૉક્ટર પાસે આવ્યા છીએ. અમને એમ જ લાગે કે જાણે આપણે કોઈ આપણા સંબંધીને આપણે મળવા જઈએ છીએ, અને એમનો પ્રેમ, એમની બોલવાની, વાત કરવાની, એ સાંભળીને જ આપણે છે ને અડધું દુઃખ ઓછું થઈ જાય. આપણે સ્ટ્રેસમાં હતા, હું સ્ટ્રેસમાં હતી, પણ જ્યારે હું આ બધા પ્રયત્નો કર્યા પછી એમની સાથે જ્યારે હું વાતો કરું ને ત્યારે એ મારી સાથે એટલી બધી આત્મીયતાથી વાત કરે. મને એમ કે તમે છે ને ચિંતા ના કરો, હું તમારી બહેન છું અને તમને કંઈ પણ તકલીફ થાય ને તો મારી પાસે આવી જજો. એટલે મને એમ થાય કે આવું કહેનાર કોણ છે આપણી પાસે, એ આપણને બહુ જ લાગે. એમ કે થાય ખરેખર હું જ્યારે આવું ત્યારે મને એમ થાય ચલો આપણે આપણી બહેનને મળ્યા હોય ને એટલો બધો આનંદ થાય પ્રાર્થનાબેનની સાથે મળીએ એટલે. એમના સ્વભાવને આમ આપણે અને વાતો અમે બેઠા હોય ને આમ બીજા પાછળ બહાર પેશન્ટો હોય ને તો એમ થાય કે હવે પેશન્ટોને જે આપણે ચાન્સ આપીએ જવું પડશે એમને છોડીને, એવું થઈ જાય અમને. મારું નામ પ્રદીપ ઠાકર છે. મને છેલ્લા 12 વર્ષથી ડાયાબિટીસ છે, જે ટ્રીટમેન્ટ માટે તેને એલોપેથીની ટ્રીટમેન્ટ તો લાંબા વખતથી ચાલે જ છે અને જુદા જુદા ડૉક્ટર પાસે બી ગયા છીએ, પણ હજી એમાં કંઈ મેળ પડતો નહોતો. પછી મારા વાઈફ ત્યાં આવતા હતા, એમની સાથે સાથે હું આવ્યો હતો અને વાત કરીએ ડાયાબિટીસ ત્યાંની. તો ડાયાબિટીસનું એમનું ડાયગ્નોસિસ જ એવું હતું કે શરૂઆતથી જ પહેલા મહિનાથી જ્યારે દવા લીધી અને એ કોર્સ પૂરો થયો મહિનામાં, ત્યાં જ તેની અસર દેખાવા માંડી. એટલે જેવું કહેવાય છે ને કે ડાયગ્નોસિસ એ મેઇન પાયો છે. કોઈ બી ટ્રીટમેન્ટનો મુખ્ય પાયો ડાયાબિટીસ છે. જો ડાયગ્નોસિસ વ્યવસ્થિત થાય તો જ દવાને બધું અનુકૂળતા થાય અને એમાં સક્સેસ મળે. આજે મને 3 મહિના થયા, આજે જે મને ડાયાબિટીસ 200ની ઉપર જ રહ્યા કરતો ફાસ્ટિંગમાં, તે પણ હવે ધીમે ધીમે 100-150ની વચ્ચે આવી ગયો છે. એટલે માનું છું કે થોડા વધારે વખતમાં એ બધું જડમૂળથી નીકળી શકશે. મને એની શ્રદ્ધા છે. એની સાથે એમને ક્રિએટાઇન હતું, એની સાથે ક્રિએટાઇન પણ હતું. ક્રિએટાઇન પણ એની ટ્રીટમેન્ટ પણ એ સાથે કરતા હતા. આજે ક્રિએટાઇન પણ લગભગ 10% વધારે છે જે જોઈએ એના કરતા. હવે એ બી એકાદ મહિનામાં પાછું રેગ્યુલર થઈ જશે અને પછી આપણે રેગ્યુલર લાઈફ રાખીશું એટલે વાંધો નહીં આવે અને વધારે સારી રીતે જીવી શકાશે હવે પછીના વર્ષો. એમના કેસમાં હું એક વસ્તુ કહીશ કે એમની જ્યારે બાયપાસ કરાવવાની હતી ત્યારે જે દિવસ એમને નક્કી કરેલો હતો એ દિવસે જ્યારે અમારી બાયપાસ હતી ત્યારે એમને ટેસ્ટ કરાયા તો એમનું ક્રિએટાઇન વધારે આવ્યું. એટલે ડૉક્ટરે કીધું કે આજે બાયપાસ નહીં થાય, હવે એને નેક્સ્ટ ડે તો નેફ્રોલોજીને બોલાયા અને આ કર્યું તે કર્યું બધું કરી પછી નેક્સ્ટ ડે બાયપાસ કરી. પણ ક્રિએટાઇન જે નોર્મલ થવું જોઈએ એ બાયપાસ કરાવીને આજે 4 વર્ષ થયા. અમે 4 વર્ષ એની પાછળ જજો પણ ક્રિએટાઇનમાં કોઈ ફરક ના પડે. અમને ડૉક્ટરે કહ્યું તમે આ નેફ્રોલોજીને બોલાવો ને બતાવો ને તમે આ યુરોલોજીને બતાવો. અમે એના કેટલા બધા ટ્રીટમેન્ટ કરી પણ અમને કોઈ ફાયદો જ ના થયો. પછી છેલ્લે અમે અહીંયા આવ્યા અને અહીંયા એમણે અમારું ક્રિએટાઇન લેવલ બોર્ડર લાઈન પર આપી દીધું. એટલા બધા અમે હેપી છીએ કે વાત ના પૂછો. એમ થાય કે બસ અમને ભગવાન મળી ગયા. સવાલ એ છે પ્રાર્થનાબેન, એક રશ્મિકાબેન છે ઓઝા કલોલથી, એમને સમસ્યાની વાત કરી છે. પ્રાર્થનાબેન, મને જણજણાટી ખૂબ જ થઈ જાય છે શરીરમાં, તો એ માટે શું કરવું? જણજણાટી થવી એટલે અશોકભાઈ ઘણા બધા કારણોથી થતી હોય છે જણજણાટી. ઘણી વખત પેશન્ટમાં B12 ઓછું હોય ને તો ખાલી ચડી જતી હોય, જણજણાટી થતી હોય. ડાયાબિટીસમાં પણ જણજણાટી થાય, ખાલી ચડી જતી હોય. ઘણી વખત નસ દબાતી હોય, કોઈ પણ નસ દબાઈ જતી હોય ને કમરના મણકામાં નસ દબાતી હોય તો સ્પોન્ડિલાઇટિસ હોય. ઘણી વખત ઘણા બધા કારણો હોઈ શકે. નસ મેઇન પ્રેક્ટિકલી મેં જોયું છે તો જે પેશન્ટમાં જણજણાટી થતી હોય છે તો એ લોકોને કાં તો ડાયાબિટીસ હોય, કાં તો નસ દબાતી હોય અથવા તો B12 ડેફિશિયન્સી. આ 3 કારણો મેઇન હોય છે. તો કયા કારણથી જણજણાટી થાય છે એ કારણ જોવું જોઈએ. તો તમે જે ગામમાં રહેતા હોય ને એ ગામમાં તમે એક્સપર્ટને બતાવી શકો છો. અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારી જડીબુટ્ટી આપવામાં આવે છે અને સંખ્યાબંધ પેશન્ટ જે જણજણાટીવાળા હોય એ બધા ક્યોર થઈ ગયેલા છે. તો આપ અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ લઈ શકો છો. અન્ય એક સવાલ લઈએ છીએ, એ પણ દિલ્હી મોરાથી છે. જ્યોતિબેન વઢવાણી છે, ઉંમર એમની 52 વર્ષ છે. એમની જે સમસ્યા છે કે પ્રાર્થના મેડમ,
હાથ પગમાં તથા શરીરમાં દુખાવો થાય છે. ડૉક્ટરનું કહેવું છે કે D3 ઓછું છે, તો શું કરી શકાય અને આયુર્વેદમાં એના શું ઉપચાર છે? પગમાં પણ મને ખૂબ જ દુખે છે, તો એના વિશે પણ સૂચવવા વિનંતી. મોટા ભાગે અશોકભાઈ મેં પ્રેક્ટિકલી જોયું છે ને તો મારે ત્યાં હજી આજની તારીખ સુધી બી જેટલા પેશન્ટ આવે છે ને બહેનો 58 વર્ષ 68 વર્ષ કોઈ વિટામિન્સ નથી લેતા. મેં કેટલી બધી વખત કહ્યું છે કે એક સમય એવો હતો કે વિટામિન્સ લેવાની જરૂર નહોતી પડતી. અત્યારે સમય એવો છે કે આપણે વિટામિન્સ લેવા જ પડે. 40-45 વર્ષ પછી દરેક બહેનોએ અને ભાઈઓએ વિટામિન્સ પૂરતા રાખવા જોઈએ. એમાં પણ ખાસ કરીને બહેનોને માસિક ગયા પછી મેનોપોઝલ સિન્ડ્રોમમાં કેલ્શિયમ લેવું જોઈએ. B12 ઓછું હોય તો એની જે ઉણપ હોય એ પૂરી કરવી જોઈએ. D3 પણ લેવું જોઈએ. પેશન્ટે તો કહી જ દીધું છે કે D3 મારામાં ઓછું છે. D3 ઓછું હોય ને તો પણ એ લોકોને પગમાં દુખાવો થાય, હાડકામાં દુખાવો થતો હોય, કમરમાં દુખાવો થતો હોય. એક દાખલો આપું તો મારા એક પડોશી છે, હું જ્યાં રહું છું ત્યાં, એ પડોશી ભાઈને પણ આખો હાથ દુખતો હતો. ઘણી બધી દવાઓ કરી, હાથ દુખાવો મટતો નહોતો. પછી મને વાત કરી કે બેન જુઓ ને મારો હાથમાં દુખાવો થાય છે. મેં એમને ખાલી વાત કરી કે તમે ખાલી 10 ગોળી વિટામિન Dની તમે ચાલુ કરી દો, તમને સારું થઈ જશે. 4 જ ગોળીનો કોર્સ કર્યો ને એમનો હાથનો દુખાવો મટી ગયો. એ ભાઈ પણ માની ગયા. આયુર્વેદિક દવાની સાથે સાથે અત્યારે આ સમય જે છે ને એમાં પણ કહ્યું છે અમારા આચાર્યોએ કે પ્રતિ ઉત્પન્ન મતિત્વ, અત્યારે જે વિટામિન ડેફિશિયન્સીથી થતા રોગો હોય ને એમાં એલોપેથી સપ્લિમેન્ટરી દવા B12 છે, D3 આપવી પડતી હોય છે અને એમાં કંઈ ખોટું નથી. જે બી ઉણપ હોય એ લઈ લો ને તો ચોક્કસથી ફાયદો થતો હોય છે. પેશન્ટને જવાબ આપી દઈએ કે D3માં ઘરગથ્થુ ઉપચારમાં તો કૂણા તડકામાં ફરવાથી વિટામિન D3 નેચરલ મળતું હોય છે. સવારે 8 વાગ્યાનો, 7:30, 8 વાગ્યાનો મેક્સિમમ શિયાળો છે તો 9 વાગ્યા સુધીનો કૂણા તડકામાં 30 મિનિટ સુધી ચાલવામાં આવે ને તો D3ની જે ઉણપ છે પૂરી થતી હોય છે. તો નિયમિત તમારે જે D3 ઓછું છે તો D3ની દવા છે તમારા ડૉક્ટરને પૂછીને તમે લઈ શકો છો. અને એક ઉપાય તરીકે મેં તમને બતાવડાયું કે તમે એક દૂધનું સેવન, કેલ્શિયમ મેક્સિમમ દૂધમાંથી મળે, કેળામાંથી પણ મળે. દૂધ અને કેળા સાથે લેવાના નથી હોતા. દૂધ સવાર સાંજ લો, કેળા બપોરના સમયમાં લો. સવારે કૂણા તડકામાં ચાલવાનું રાખો અને વધારે પડતી મુશ્કેલી હોય પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ લઈ શકો છો. પ્રથમ અન્ય એક સવાલ લઈએ છીએ, જામનગરથી છે. ગુલશનબેન ગુલાબભાઈ બલોચ, 50 વર્ષ ઉંમર છે એમની, અને પ્રશ્ન કર્યો છે, સમસ્યા છે હાથ પગના તળિયામાં વાઢિયા પડી ગયા છે, વજન પણ ઉતારવું છે, તો માર્ગદર્શન આપવા વિનંતી. મેં આપના પ્રાર્થના ક્લિનિકની પ્રાયોસી જે પ્રોડક્ટ છે, પ્રાયોસી મલમ, એ વિશે સાંભળ્યું છે અને મારે પ્રાયોસી મલમ જોઈએ છે, તો આપ મને મોકલી આપશો ખરા? અને એ માટે મારે શું પ્રોસિજર કરવાની છે એ પણ જણાવશો. જામનગરના બલોચબેન છે એમને આપણે જવાબ આપી દઈએ કે ઘણા બધા લોકોને આવી તકલીફ થતી હોય છે. ઘરગથ્થુ ઉપચારમાં તો તમે ખાસ કરીને જે દિવેલ હોય છે, રાત્રે સૂતી વખતે દિવેલ લગાવી દો. જ્યાં જ્યાં ચીરા હોય ત્યાં તમે દિવેલ લગાવી દો. ઘરે બનાવેલું ઘી પણ લગાવી શકો છો, કોપરેલ તેલ પણ લગાવી શકાય છે, એનાથી ફાયદો થતો હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં એમણે આયુર્વેદમ પ્રોગ્રામમાં વાંચીને કહ્યું છે કે સાંભળીને કે મને પ્રાયોસી મલમ જોઈએ છે, તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારો પ્રાયોસી મલમ મળે છે. અને ઘણા બધા વર્ષોથી મારા ને મારા પિતાજીની શોધ કરેલી છે કે કોઈ પણ હાથ પગના ચીરા હોય, ખંજવાળ હોય, બળતરા થતી હોય તો પ્રાયોસી ઓઇન્ટમેન્ટ લગાવવાથી હાથ પગના ચીરામાં ફાયદો થઈ જતો હોય છે. આપ પ્રાર્થના ક્લિનિકમાંથી ઘરે બેઠા પણ મંગાવી શકો છો. ઘણા પેશન્ટને ઘરગથ્થુ ઉપચારમાં ફાયદો નથી થતો તો એ લોકોએ ઇનસાઇડ ઘી પણ ખાવું જોઈએ. કેમ કે અશોકભાઈ આમાં છે ને મોઇશ્ચરાઇઝર ઓછું થઈ જતું હોય છે. જ્યારે ચામડીમાં મોઇશ્ચરાઇઝર ઓછું થઈ જાય ને ત્યારે આ હાથ પગમાં ચીરા, વાઢિયા પડી જતા હોય છે. તો ઘરે જે બનાવેલું ઘી હોય છે એ ઘી સવાર સાંજ નિયમિત લેવાનું રાખો અને પ્રાયોસી મલમ લગાવવામાં આવે ને સારો એવો ફાયદો થતો હોય છે. ઢગલાબંધ પેશન્ટને મેં પ્રાયોસી મલમ આપ્યો છે ને ખૂબ જ સારું એવું રિઝલ્ટ એનું મળતું હોય છે. કેટલાય પેશન્ટ મારે વાપરી ચૂક્યા છે. તો આપ પણ ઘરે બેઠા પ્રાયોસી મલમ મંગાવી શકો છો. પ્રથમ અન્ય એક સવાલ લઈએ છીએ. ગોધરાથી 28 વર્ષના જયેશભાઈ મનસુખાણી છે. એમને સવાલ કર્યો છે કે વાળ મારા ખૂબ જ સફેદ થઈ ગયા છે અને સફેદ વાળ આવી રહ્યા છે, તો શું કરવું? મારે કઈ ડાય, કલર, શેમ્પુ વાપરવા એ મારે સૂચવજો. અને પ્રાયોસી મહેંદી તથા
શિરોધારાથી ફાયદો થાય ખરો? ચ્યવનપ્રાશ ખાવાથી સફેદ વાળમાં ફાયદો થાય એ પણ જણાવશો. ચોક્કસથી આપણે પેશન્ટને જવાબ આપી દઈએ કે કયા શેમ્પૂ વાપરવા. તો આયુર્વેદિક શેમ્પૂ જ વાપરવાનો આગ્રહ રાખવો. એમાંય પ્રાયોસી બ્રાન્ડના જે હર્બલ શેમ્પૂ છે, આયુર્વેદિક પ્યોર આયુર્વેદિક જડીબુટીથી બનાવેલા પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી ઓઇલ, પ્રાયોસી એલોવેરા જેલ છે, પ્રાયોસી મલમ છે, આ બધા, અને પ્રાયોસી મહેંદી, ખાસ કરીને સફેદ વાળવાળા માટે પ્રાયોસી મહેંદી વાપરી શકાય છે. નાની ઉંમરવાળા પણ પ્રાયોસી મહેંદી વાપરી શકે છે. એક દાખલો આપું તો જે પેશન્ટ જેવું જ તે મારે એક હેમિલ શાહ કરીને પેશન્ટ છે, એને જ આવી સમસ્યા હતી વાળની, કે સફેદ વાળ થતા હતા, સફેદ વાળ, અકાળે સફેદ વાળ આવતા હતા. એને પણ મેં શિરોધારા કરાવી. એવું કહેવાય છે કે અકાળે આવતા સફેદ વાળનો ખરો ઉપાય શિરોધારા. નાની ઉંમરમાં જે સફેદ વાળ આવી જાય ને એને અકાળે કહેવાય. અમુક 40-42 વર્ષ પછીથી જે સફેદ વાળ આવે ને એ તો અનુભવની ગરિમા કહેવાતું હોય છે. પણ અકાળે ઘડપણ કોને ગમે? આજે જ મારે એક પેશન્ટ 18 વર્ષનો દીકરો છે, 75% માથું સફેદ થઈ ગયું હતું. તો એ પણ મને આવો સવાલ પૂછતા હતા કે મેડમ કયો કલર કરું, કઈ ડાય કરું? મેં ચોખ્ખી ના પાડી કે નાની ઉંમરવાળાએ કલર કે ડાય કરવાની જરૂર નથી હોતી. આંબળાનો રસ ઘરગથ્થુ ઉપચાર પણ આપી દો કે જે લોકોને આવી સમસ્યા હોય. તો અત્યારે તો સિઝન છે, મેં એના મમ્મીને પણ વાત કરી કે જે દીકરાને લઈને આવ્યા હતા, તો સિઝનમાં આંબળાના 2 થી 3 બાટલા ફ્રીજમાં મૂકી દો. રોજ સવારે લોખંડના પાત્રમાં આંબળાનો રસ પલાળી દો. રાત્રે સૂતી વખતે જ્યાં જ્યાં માથામાં સફેદ વાળ છે, મારા પેશન્ટને તો આખા માથામાં સફેદ વાળ હતા, આખા માથામાં પણ લગાવી શકાય. આખા માથામાં તમે આંબળાનો રસ લગાવી દો. સવારે સાદા પાણીથી ધોઈ નાખો. નિયમિત કરવામાં આવે ને તો સફેદ વાળ આવતા અટકી જાય છે. પ્રાયોસી મહેંદી દર અઠવાડિયે નિયમિત લગાવી શકાય છે. દર અઠવાડિયે લગાવવામાં આવે ને તો સફેદ વાળમાં નેચરલ કલર આવે છે, અને જે નવા સફેદ આવતા છે ને એ ચોક્કસ અટકી જાય છે. પ્રાયોસી તેલનું માલિશ કરવામાં આવે, પ્રાયોસી શેમ્પૂથી માથું ધોવામાં આવે અને નશ્ય કરવામાં આવે. એવું કહેવાય છે કે ઉર્ધ્વ જતૃગત જેટલા રોગો છે ને, સફેદ વાળ પણ એમાં જ આવી જાય છે. તો સફેદ વાળને અટકાવવા હોય ને તો ઘરે બનાવેલું ઘીના 3 ટીપા બંને નસકોરામાં નાખવામાં આવે તો સફેદ વાળ આવતા ચોક્કસથી અટકી જાય છે. શિરોધારા પણ તમે જે ગામમાં રહેતા હોય ડૉક્ટર પાસે જ કરાવો. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી શિરોધારા થાય છે, તો આપ પ્રાર્થના ક્લિનિકમાં પણ શિરોધારા કરાવી શકો છો. મારે ત્યાં હેમિલ શાહ એના મમ્મી પપ્પા લઈને આવ્યા હતા, એને પણ આવી સમસ્યા હતી, અને ચ્યવનપ્રાશ પણ આપ્યો, શિરોધારા પણ કરાવી, દવા પણ આપી, અને હજી સુધી એ પ્રાયોસી બ્રાન્ડના જ શેમ્પૂ, ઓઇલ અને મહેંદી વાપરે છે. તો એના સફેદ વાળ આવતા હતા ચોક્કસથી અટકી ગયા. અને મેં તો ઘણા બધા પેશન્ટ એવા પણ પ્રેક્ટિકલ લાઈફમાં જોયા છે. ભલે સાયન્સ એવું કહે છે કે એક વખત સફેદ વાળ આવી ગયા પણ એ કાળા નથી થતા, પણ મારે જે આ નાની ઉંમરના દીકરા દીકરી આવ્યા છે ને 18 વર્ષથી નીચેના, એ બધાના સફેદ વાળ કાળા થઈ ગયેલા છે. એક તો મારી પાસે 2 વર્ષનો નાનો દીકરો હતો, એને સફેદ વાળ આપણો ઝુમખો હતો, એને મેં પ્રાયોસી નીરી ભૃંગરાજ તેલ લગાવવા આપ્યું, ચ્યવનપ્રાશ ખાવા આપ્યું, ઘણી બધી દવાઓ પણ જે આંબળાના રસમાંથી બનાવેલી છે એ આપી. તો એના સફેદ વાળ નવા જે આવ્યા ને એ સફેદ વાળ એને કાઢી નાખ્યા, નવા એને કાળા જ આવ્યા. એક દીકરી પણ છે 9-10 વર્ષની, એને પણ અડધું માથું સફેદ હતું, એને પણ ઘરગથ્થુ ઉપચાર તરીકે આંબળાનો રસ લગાવવાનો આપ્યો, શિરોધારા કરાવી, પ્રાર્થના ક્લિનિકની સારામાં સારી દવા આપી, અને એના વાળ પણ કાળા થઈ ગયા. નાની ઉંમરવાળાને સફેદ વાળની ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો 100% ફાયદો થાય છે. આપ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ અવશ્ય લઈ શકો છો. મારું નામ હેમિલ શાહ, બાય પ્રોફેશનલ ફોટોગ્રાફર છું. ડિપ્લોમા આઈસી કરીને ફોટોગ્રાફીમાં ગયો. પ્રાર્થના આંટી જોડે, મમ્મી જોડે આઈ થિંક 17 વર્ષ પહેલાં ઓળખાણ થઈ. એમની જોડે આવ્યો હતો, અને ત્યારે મને વાળ, મારા નાની ઉંમરમાં મને ધોળા વાળ આવી ગયા, ધોળા વાળ આવવા મળ્યા હતા, વાળ બહુ ખરતા હતા, મને ખોડો ને એવું થતું હતું. સો એ ટાઈમે પ્રાર્થના આંટીની અમુક આયુર્વેદિક દવાઓથી એ વાળ વધ્યા, પ્લસ શિરોધારા કરી એટલે એને ધોળા વાળ ઓછા થઈ ગયા, અને ધીરે ધીરે દરેક વસ્તુ એમની પ્રાયોસીની જે બધી દવાઓ વાપરવા માંડ્યા. હું જેલ વાપરું, જેલથી આજે આખો દિવસ થાક લાગ્યો હોય, આંખો દુખી હોય, કારણ કે કેમેરામાં કન્ટિન્યુઅસ કામ કરવાનું હોય, તો એનાથી ફાયદો થાય જેલથી, કે આંખને એકદમ આરામ મળે છે. અને જેલથી ઘણી જગ્યાએ ડાઘ પડ્યા હોય, કોઈ પણ જગ્યાએ આપણે જેલ લગાવીએ એમની, તો જેલથી તો પૂરેપૂરો ફાયદો થઈ જાય છે. અત્યારની યંગ જનરેશન વાળ જોડે બહુ અખતરા કરતી હોય છે, એમાં મેં પણ એકવાર અખતરો કરી લીધો, અને એના કારણે મારા વાળમાં ઘણા બધા પ્રોબ્લેમ થયા. અને લક કે મને પ્રાર્થના આંટી મળી ગયા, અને એમના થ્રુ આખું મારું હેરનું બધું પ્રોબ્લેમ દૂર થયા. ઓવરએવડન અત્યારની જનરેશન વાળ જોડે બહુ જ અખતરા કરે છે, જે ના કરવા જોઈએ. ઉપરથી દે ટુ ફોલો, કે તમે આયુર્વેદિકને ફોલો કરો, રાધર દેન તમે બીજી બધી વસ્તુઓ ફોલો કરો. આયુર્વેદિક એ પોતાનું ભારતનું પોતાની વસ્તુ છે, જેનાથી જીવનમાં અને વાળ, ઇવન કોઈ પણ વસ્તુમાં આયુર્વેદિક તમે વાપરશો એલોપેથી કરતાં,
તો એ સૌથી વધારે ઉપયોગી અને સારું પડશે. એનો કોઈ રિએક્શન એટલા બધા નથી, તમને સેટ જ થઈ દરેક જગ્યાએ. અને વાળ પણ અખતરા કરવા એ સૌથી ખરાબ વસ્તુ છે. હીરો હિરોઈનો કરે છે કારણ કે એ લોકો જો વીક પહેરે છે, એ રિયલ નથી હોતું. પણ એની જગ્યાએ પોતે લોકો જાતે પોતાના વાળ પર કરતા હોય છે. એવા અખતરા ના કરવા જોઈએ, જેનાથી લોંગ ટર્મ એ વાળની કેમિકલની એટલી ખરાબ અસર થાય છે કે વાળ એ તમારા મગજ અને મગજના છિદ્રોને બહુ જ હેરાન કરે છે. પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે દર્શક મિત્રોના જે પ્રશ્નો સમસ્યા આપણને મળતા હોય છે અને લગાતાર મળતા હોય છે, અને એમાં આજે તમે કેટલાક સવાલોના આપણે પ્રશ્નોનું સમાધાન કર્યું, અને એ ચોક્કસપણે આપણા બીજા દર્શક મિત્રોને પણ ફાયદો કરશે. દર્શક મિત્રો, અહીંયા કાર્યક્રમમાં સમયની થોડી મર્યાદા છે, એટલે આપણે બીજા સવાલ નહીં લઈ શકીએ, પરંતુ આવતો એપિસોડમાં આપના પ્રશ્નોનું સમસ્યાનું સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ